નમસ્કાર દર્શક મિત્રો, વોટ ચોરીનો મામલો છે તે હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને એક પછી એક જે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને જીતી છે તેના ખુલાસા થઈ રહ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની સીટ ઉપર જે 1,52,000 મતથી જીત્યા છે ત્યાંના કોંગ્રેસના હારેલા ઉમેદવારે એવું કહ્યું હતું કે અહીંયા પણ ગરબડી કરવામાં આવી હતી, જેને કારણે નરેન્દ્ર મોદીની આ સીટ ઉપરથી જીત થઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના એક નેતા અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું હતું કે અખિલેશ યાદવ પણ ખોટી રીતે વોટ ચોરી કરીને જીત્યા છે. એનો અર્થ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે સ્વીકાર્યું છે કે વોટ ચોરી થાય છે, ઈવીએમમાં ગડબડ થાય છે અને મતદાનમાં ધાંધલી કરી અને જીતવામાં આવે છે. તો હાલમાં આ સમગ્ર મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી પોતાની જાળમાં ફસાયેલ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અનુરાગ ઠાકુરે જે નિવેદન આપ્યું છે તેના માટે તો એવું જ કહીએ કે ભારતીય જનતા પાર્ટી હાલમાં જે જીતી રહી છે તે કોઈ પણ ગરબડીને હિસાબે જીતી રહી હોય તેવું વિરોધ પક્ષનું માનવું છે. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અમુક જગ્યાએ જે રિઝલ્ટ આવ્યા છે 2024ની લોકસભાની ચૂંટણીના તેની માહિતી માગવામાં આવી છે, જેને હાલમાં ચુનાવ આયોગ ચૂંટણી પંચ એ માહિતી આપવા માટે સક્ષમ જણાઈ રહ્યું નથી. તો હાલમાં વોટ ચોરીનો મુદ્દો જે છે તે ખૂબ જ ગરમાયેલો છે અને પક્ષ અને વિપક્ષ આ જે મુદ્દો છે તેને લઈને આમને સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.